જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આપણે એક શોર્ટ વિડીયો પણ ઉતાર્યો અને આ લોંગ વિડીયો છે આપણો. ગાય ભેં લઈને ચારવા જવાનો અને આપણે જો ગાય ભેં લઈને ચારવા આવી ગયા વીડીમાં. અને આપણે જો એક શોર્ટ વિડીયોમાં એક વાત કરી હતી જૂની, હાવ પહેલાંની વાત હતી. તો આ જગ્યાએ જો આ ખડ દેખાય તમને, જો આ રહ્યું આ ખેતરમાં ખડ, આ ખેતરમાં જે ખડ તમને દેખાય ને એ ખડ આખી વીડીમાં હતું. જો અહીંથી ના નહીં હોતો હોય ને કોઈ અંદાજ જ ન લગાડીએ કે આપણે આ કેટલા વીઘાનો કે કેટલા એકરનો પ્લાન્ટ છે, એવડો કચરા પ્લાન્ટ. અને તમારે આ જોવો હોય પ્લાન્ટ કેવડો છે તો એકવાર લોકેશનમાં તમે જોઈ લીજો. કચરા પ્લાન્ટ કરીને નાકરાવાડી ગામની બારોબાર છે. અને તમે ખાલી મેપમાં જુઓ ને તો તમને ખબર પડી જશે કે કેવડામાં એ થઈ ગયેલો છે. જો જૂનો પ્લાન્ટ દેખાડે, જૂના પહેલાંનો લોકેશન પહેલાં દેખાડે તો જૂનું કાંઈ નવું કાંઈ દેખાડે ને જૂનું દેખાડે. હમણાં નવો વૈંડો બન્યો છે અને તમને હું પણ દેખાડીશ ખરા. આ જ વિડીયોમાં તમને દેખાડું વૈંડા પચડીને. હમણાં ખાલી આ ગાય ભેં આપણી રહીને આમ તગડી મૂકું, આ આપણી પાડ્યું રહીને આમ તગડી મૂકું, પછી તમને દેખાડું. એ વિડીયોમાં આખી વિડીયોમાં માનો એટલે એ ખડ તમને દેખાડું, ઓલે ઢુકડે જ દેખાડે તમને, હાવ ઢુકડે દેખાડે. એવું ખડ પહેલાં કહેતા હતા ને, પહેલાં ગઈઠિયા સારું આવતા ને ગાય ભેં ત્યારે ગાયું જ નક્કી હતી. તે ચારવા આવતો હતા ને ત્યારે આખું વર ખૂટતું નહોતું ખડ. અને ત્યારે વરસાદે સારા થતા, અને અત્યારે તો વરસાદ એવો બધું નહોતા થતા નહીં, થતા તો બહુ લગતા. જો આવું ખડ આ રહ્યું ને, આવું ખડ રહ્યું, આવું ખડ આખી વીડીને થતું હતું. અત્યારે આ કચરો નખાઈ ગયો. એટલે ક્યાંથી કચરો આવતો એ ખબર નથી, એટલી ખબર છે કે આખા રાજકોટનો, આપણું રાજકોટ કેવડું છે, આખા રાજકોટનો કચરો અહીંયા આવે. હવે હું આગળ ઓલી ગાય ભેં વાલ લઉં પછી તમને વૈંડા પચાડીને ખાલી દેખાડું કેવડો કચરો છે. એમ માનો ને કે એકદમ એમ થાય કે પહાડ ધૂળનો કે પાણાનો અને એવો પહાડ છે, પણ આખો ઢગલો કચરાનો છે. હા, કચરાનો ઢગલો છે. અને આગળ જે તમને ઓલી ભેં વારીને પછી તમને વૈંડા પર ચડીને દેખાડું. તમે ખાલી જોઈને તમે એમ થાય ના બાકી કચરો છે બા ખરા. તો હાલો હું આગળ પેલા ઓલા વાલ લઉં અને પછી તમને દેખાડું. જો આપણી ગાય ભેં ઓલી રહીને એને વારવાની છે, વારીને તમને દેખાડું. અને એ કચરાના પાણી કાળું એટલું અગંધારું આવે છે ને, લીલું કાઢ્યું ને એ જો સુકાઈ ગયા. જો આવું કાળું થઈ જાય. જો આ ફરતી કોઈ લીલું અને વચમાં જો પાણી આમથી ના આવે ને પ્લાન્ટમાંથી, એ પાણી જો આટલામાં જે બધું વિસ્તાર રહ્યો ને આટલામાં મોટું તળાવ છે, એ કાળું પાણી થઈ ગયું. આ જે પાણી આવેલું હતું હોકરા, એ કાળું પાણી થઈ ગયું. અને તમને કાંઈ બીજી એક નાની ઘરથી ખાણ છે, એ ખાણ પણ તમને દેખાતું. એટલે ચોખ્ખા પાણીની વેરી એ તમને દેખાતું. જો લાગટ આવું જો હને બાકી આટલી આ ખાના નંકી કેમથી ખાણે કેટલી ઊંડી મને નથી ખબર, તો એ પણ કારા પાણીની ભેરી છે. હજી મોટા આનથી ને હોય તો 10 ગણી માનો ને, આનથી ને 10 ગણી માનો ને એવડી મોટી ખાણી. એ અત્યારેમાંથી ને પાણાને એવું કાઢે એટલે એ ખાણે ભેરી નથી, ખાલી કરી નાખે. હવે તમને આ વૈંડા પર ચડીને તમને દેખાડું કે કેવડું આ કચરાનો પ્લાન્ટ છે ખાલી, બરાબર. હવે તમને દેખાડું આમ એક પ્લાન્ટ બને ઓલા જોઈ લ્યો એના બાકી ઓલો પ્લાન્ટ એક બને છે ઓલા આપણે સિમેન્ટના ઓલા આવે ને બ્લોક કે ને શું કહે ને, એ કલરના આપણે શેરીમાં કે જે પાલટી પ્લોટમાં રસ્તો હોય એમાં રાખે કલર આ એ બ્લોકનો એ પ્લાન્ટ બને છે. જો ખાલી અને ઓલું જો સામે ઓલું દેખાય ને અહીંયા એ સદભાવનાવાળાના ઝાડવા વાવેલા છે. ટૂંકમાં આપણે આમાં વિરોધ નથી કરતા, આપણે ખાલી દેખાડી. ટૂંકમાં આપણે વિડીયો બનાવો એટલે બનાવી નહીં કોઈ, બાકી આપણે ખોટો વિરોધ નથી કરતા કોઈનો. આ તો દેખાડવાનું મન થયું કે આપણા ગામમાં મોટો જે પ્લાન્ટ છે આવો મસ્ત મજા. ખાલી એની
કાયડું તમને દેખાડું ને કચરાની તમને જો દેખાડું ખાલી કાયડું બતાવો તમને કચરાની જો જોઈ લ્યો ખાલી કાયડુંનો અંદાજો લગાડી દો કેટલી કેટલી ઊંચાઈમાં છે હા કેટલા ઊંચાઈમાં એટલે હજી આ ખેતર આ રહ્યું ને આટલામાં ધૂળ દેખાય છે બાકી હોલસેલ તમે જાઓ ને એટલે 20 ફૂટ જેટલી જમીનમાં આ કચરો અંદર ગરેલો છે આપણે દેખાડું નથી આપણે કોઈ વિરોધ કરવા કે એનું ઓલું કરવા નથી એવા આ તો ખાલી આપણે વિડીયો શૂટ કરવા મન થયું એટલે દેખાડ્યું આપણે જો ગાય ભેગું જાય આમ ભાઈને આમ ન કરી જાય એટલે આપણે વેન પાછી વારીને આ બાજુ કઈડમાં ચડાવી ટૂંકમાં આપણે બીજું કહેવા નહીં થાય કે આપણે આમાં વરદી પહેલાં 1 વર્ષ પહેલાં આમાં હું જે ટિફિન દેવા આવતો હજી પણ ટિફિન આ તો હું ગાય ભેગુંમાં ઓમ આવ્યું કે મોટભાઈ ગયો એટલે તો રાજકોટ બાકી વર્ષ દી પહેલાં હું ટિફિન દેવા આવતો ને આમાં ચારતા અને 2 વર્ષ પહેલાં આવતો ને તો આમાં ચારતા એટલે ટૂંકમાં આ જેટલું તમને દેખાય ને આ પટો આ એટલા પટા જેવી આ જગ્યા એટલામાંથી ઢોરને જવા હાટું ત્યાંથી જો વેન્ડર છીંડું આ બૂર નાખ્યું ત્યાંથી ઢોર જતા અને આ બધી ચડતા હતા ને આમાં હવેમાં સદભાવના વાળા ઝાડવા આવી દીધા આ બધું પ્લાન્ટ બની ગયો આમાં કચરો નાખીને ત્યાં પેક કરી દીધું આમાં કચરો નાખીને પેક કરી દીધું આમાં કાંઈ ઢોર જાય નહીં તો આપણે બીજું એ જ કહેવાનું કે આ જેનો ચરવા નહોતું એમાં કચરો નાખી દીધો એ ચરવા એવું તો રહેવું છે ને આપણે કોઈને વિરોધ નથી કરતા હવે કર્યું એના માટે કર્યું છે ચાલો વિડીયો સારું લાગે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો જય દ્વારકાધીશ